आज एक नवीन वीडियो लेने આવી ગયા છે અમે। તો આજે અમારે બનાવવાનું છે દૂધ પાકાઈ નથી બનાવવાનું કે નથી આઈસ્ક્રીમ બનાવવાનું કે નથી શ્રીખંડ, નવીન વેરાયટી બનાવવાની છે। તો કન્ટિન્યુ વિડિયોમાં બના રહેજો। તો આપણે આ સાસણી લઈ લીધી છે, આપણે ખાંડ ઓગળવા મૂકી દીધી છે। 2 લીટર દૂધ છે અને 400 ગ્રામ ખાંડ છે અને આ છે રતારું, અડધો કિલો રતારું છે। આ રતારું છે તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો। આ તમે નહીં ખાધી હોય એવી વસ્તુ બનાવવાની છે। તો મિત્રો આ છે રતારું, વ્હાઈટ રતારું લેવાના છે, લાલ રતારું ન આવે કેમ કે એમાં રગોડા આવે અને આમાં રગોડા નો આવે। આ કાયદેસર સીબડા જેવું હોય, બટાકા જેવું। હવે આપણે સાણી લેવાની, એટલા માટે સાણી લેવાની છે કે શરદી ન થાય, શિયાળો છે શરદી ન થાય એટલા માટે આપણે સાણી પકવવાની છે, કેમ કે ખાંડ કાયદેસર આપણે પકવવી પડે ને બાળકોને આપણે શરદી ન થાય, શરદી ઉતરે છે એટલા માટે સાણી લઈએ, નકર માથેથી પણ ભૂકો કરીને ખાંડ નાખી શકીએ। તો હવે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો। હવે આપણે દૂધ ગરમ કરવા નાખી દઈએ। તો મિત્રો હવે આપણે દેશી ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂકી દીધું છે। આપણે 8 ફેટનું દૂધ લીધું છે, 2 લીટર। તો આ 2 લીટર દૂધ છે અને દેશી ચૂલા ઉપર મૂકી દીધું છે, તમે જોઈ શકો છો। હવે આપણે સુધારવાના છે કાજુ બદામ। તો દોસ્તો આપણે આ કાજુ બદામ સુધારવાના છે। તો આ છે બદામ અને કાજુ આપણે સુધારાઈ ગયા છે, દૂધમાં ઓલરેડી નાખી દીધા છે ભૂકો કરી। તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો। આ તમે નહીં જોયું એવો વિડીયો બનાવવાનો છે, કેમ કે અમે આ રેસીપી ખાધી નથી, પહેલી વાર બનાવીએ છીએ। તો કેવી લાગે, રતાળું અને દૂધ, ખાંડ, કાજુ બદામ અને દ્રાક્ષ નાખવાની અને પછી ગરમ જેટલું ફૂટે એટલું પીવાનું છે અને પછી છે ને એને ફ્રીજમાં મૂકવાનું છે। તો એ કેવું લાગે પછી એનો પણ ટેસ્ટ આવશે। તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો। તો દોસ્તો કાજુ બદામ આપણે મોરાઈ ગયા છે, તમે જોઈ શકો છો। જોઈ તો દોસ્તો આને આપણે પાણી ભરીએ ત્યાં લાગે આપણે આને ભઠ્ઠામાં પકવવાનું છે, કેમ કે હજી થોડુંક પાણી છે। તો આને થોડીક આમ જાડું થઈ જાય ત્યાં લાગે આપણે ભઠ્ઠામાં પકવવાનું છે। અડધી કલાક થઈ ગઈ છે, તો હવે 10 મિનિટ રહેવા દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય। તો મિત્રો કાજુ બદામ આપણે નાખી દઈએ છીએ આમાં। હવે આવશે આપણે રતારું બફાઈ ગયા છે, તો એને સૂંદો કરીને હવે નાખવાના છે આમાં। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો। તો દોસ્તો આ છે રતારું આપણે બફાઈ ગયા છે, ફોલવાનો એક બાકી છે। તો હવે આપણે આ રતારુંનો સૂંદો કરી લેવાનો છે, હાવ કમ્પ્લીટ ચોખાના લોટ જેવો, કેમ કે આજે જાડા જાડા છે અને હાવ સૂંદો થઈ જાય પછી દૂધમાં આપણે નાખી દેવાનું। હવે આ છે રતારુંનો સૂંદો અંદર નાખવાનો છે, હાવ ભૂકો થઈ જાય એ રીતનું રતારું બાફેલા અંદર નાખી દેવાના, એટલે કમ્પ્લીટ આઈસ્ક્રીમ જેવું લાગશે। અંગુર રબડી બનાવવાની છે આપણે, અંગુર રબડી છે, જોઉં તમે। તો મિત્રો આપણી અંગુર રબડી તૈયાર થઈ ગઈ છે, જોઉં તમે। નીકળ્યા કાજુ બદામ જ છે। તો દોસ્તો હવે આને આપણે આ બ્લેન્ડર લઈ લીધું છે, જો આવો। હવે આને આપણે છે ને થોડુંક કોમળી નાખવાનું છે, માટે કંઈ આપણે બધું કમ્પ્લીટ રબડી થઈ જાય।